હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરતના સૈયદપુરા ગણપતિમાં પથ્થરમારાની ઘટના સામે આવેલી, જેમાં ચોક બજાર પોલીસે બીજા ગુનામાં 3 લોકોની ધરપકડ કરી છે। કતારગામ દરવાજા ખાતે ગાડીઓ સળગાવવામાં આવી હતી, તે બાબતે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે। 3 ઇસમોની ધરપકડ ચોક બજાર પોલીસે કરી છે। પોલીસે દિનેશ ઠાકર, જયેશ પટેલ અને દેબાશીષ ધોંસની ધરપકડ કરી છે। આ બબાલમાં ઉશ્કેરાઈને 2 વાહનો સળગાવ્યા હતા અને હજુ બીજા આરોપીઓને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે। કતારગામ કુબેરનગર વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતના સૈયદપુરા ગણપતિમાં પથ્થર મામલામાં જે ઘટના બની હતી, તેમાં ચોક બજાર પોલીસે બીજા ગુનામાં 3 લોકોની ધરપકડ કરી છે। કતારગામ દરવાજા ખાતે ગાડીઓ સળગાવવામાં આવી હતી, તે બાબતે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં 3 ઇસમોની ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે। પોલીસે દિનેશ ઠાકર, જયેશ પટેલ અને દેબાશીષ ધોંસની ધરપકડ કરી છે। આ બબાલમાં ઉશ્કેરાઈને 2 વાહનો સળગાવવામાં આવ્યા હતા અને હજુ બીજા આરોપીઓને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે। કતારગામ કુબેરનગર વિસ્તારમાંથી આ આરોપીઓને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 8 અને 9 તારીખની વચ્ચેની જે રાત હતી, એમાં થોડોક રાયોટિંગનો ઇસ્યુ થયેલો હતો, જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ 3 ગુનાઓ દાખલ થયેલા હતા। જેમાં જે ત્રીજો ગુનો હતો, જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો, જેમાં એક 70 થી 80 જણાનો અજાણ્યા ટોળાએ 5 વાહનોને નુકસાન કરેલું હતું, જેમાં 3 ગાડીઓના કાચ તોડેલા હતા અને 2 ગાડીઓને સળગાવેલી હતી, જેનો અલગથી એક રાયોટિંગ અને બિગાડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર, જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે। બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ, જે 27 વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે। અને ત્રીજો આરોપી છે દેબાસિંહ આનંદ ઘોષ, જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે, જે મૂળ હુગલી વેસ્ટ બેંગાલનો છે। આ 3 આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે। અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ 3 આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે। એ હવે તપાસનો વિષય છે કે આ લોકો કયા ઉદ્દેશથી અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે। રિમાન્ડ ઉપર આરોપીઓ છે, એ રિમાન્ડની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય એ ઇન્ટ્રોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં આવશે। આ મોબ હતું, 70 થી 80 જણાનું ટોળું હતું અને આ લોકોએ જે 5 વાહનોને નુકસાન કરેલું હતું, તો સીસીટીવીમાં આ ટોળાની અંદર આ લોકોની ઓળખ થયેલી હતી, એના આધારે લાલગેટ પોલીસે એ લોકોની ધરપકડ કરી છે। એ તો હવે તપાસનો વિષય છે, જો એ પછીનો રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।